નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપની યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો, ગોપાલ ઇટાલિયાએ સી.આર. પાટીલના નવા વિવાદ વચ્ચે આવી ગયા છે। ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે સી.આર. પાટીલ આખા ગુજરાતનો ઉપાડો લીધો છે। આવી રીતે ધારાસભ્યને તોડવું, તેવી રીતે ધારાસભ્યને તોડવું, એવું ગોપાલ ઇટાલિયાએ એવું કહે છે કે સી.આર. પાટીલ આ બધું કહે છે। અને ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઊભો રહીને સી.આર. પાટીલને ચેલેન્જ આપે છે કે સી.આર. પાટીલમાં દમ હોય તો પછી હવે ગુજરાતનો એક પણ ધારાસભ્ય તોડીને ચૂંટણી કરી બતાવે। હું પણ જોઉં છું કે કોણ ઊભો રહે છે। પેટા ચૂંટણી ગુજરાતની ગમે તે સીટ ઉપર થાય, હવે તો મોરે મોરો જ ઊભું રહેવું છે। અને સી.આર. પાટીલ સામે મોરે મોરો ના મારી દઉં ને, તમારું નામ ગોપાલ ઇટાલિયા મત કહેજો આજથી। સી.આર. પાટીલને પણ ખબર પડે કે ગોપાલ ઇટાલિયા શું છે। સી.આર. પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું, ધારું એને પક્ષ પલટો કરાવું, ધારું એને જેલમાં પૂરું। દોસ્તો સી.આર. પાટીલે ઉપાડો લીધો, અહીંથી ધારાસભ્ય તોડું, અહીંથી તોડું, ત્યાંથી તોડું, ઓલાને લઈ લો, આને લઈ લો, આને લઈ લો। ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે કે સી.આર. પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે। હું જોઉં છું કોણ છે। હવે પક્ષપલટો કરાવે અને ચૂંટણી આવે, પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર સી.આર. પાટીલ સામે મોરે મોરો ન મારી દો। દોસ્તો, ગુંડાગીર્દીની હદ વટાવી પાટીલના કામમાં। દોસ્તો, રાજનીતિને ખાડે લઈ જવાનું, તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું। દોસ્તો, મને એ વાતનું એટલું બધું દુઃખ છે એ વાતનું કે આમ ન હોય। આ ગુજરાત મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।